ભરૂચ જિલ્લાના દહેજના દરિયા કિનારે એક નાની ક્રીકમાં લો ટાઇડ દરમિયાન બે ડોલ્ફિન ફસાઈ જતા બંને ડોલ્ફિનનું રેસ્ક્યુ કરી પુનઃ દરિયાના પાણીમાં મુક્ત કરી હતી, જેનો વિડીયો વાયરલ થયો છે. ભરૂચ જિલ્લાના દહેજ દરિયા કિનારે આવેલી એક નાની ક્રીકમાં લો ટાઇડ દરમિયાન બે ડોલ્ફિન ફસાઈ જવાના બનાવે થોડા સમય માટે ચિંતાનો માહોલ સર્જાયો હતો. પાણી ઉતરી જતા બંને ડોલ્ફિન પરત દરિયામાં જઈ શકી ન હતી. દહેજ જેટી પાસે કામગીરી કરતી બોટ મોટર લોન્ચ અલ હૈદરીના કર્મચારીઓની નજર આ ડોલ્ફિન પર પડતા તેઓએ તરત જ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી ક્રીકમાં ફસાયેલ બંને ડોલ્ફિનને દોરીની મદદથી કાળજીપૂર્વક બહાર કાઢી ફરીથી દરિયાના ઊંડા પાણીમાં મુક્ત કરી હતી. ડોલ્ફિનને સુરક્ષિત રીતે દરિયામાં પાછી મૂકતા દરિયા કિનારે હાજર લોકોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ કામગીરી દરમિયાન રોજા હોવા છતાં બોટના કર્મચારી સબીરભાઈ સોઢાએ દરિયાકાંઠાના કાદવમાં પહોંચી ભારે મહેનત કરી ડોલ્ફિનના રેસ્ક્યુમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.